Pushpa like no another. Taste है super hit, recipes एकदम hit. पुष्पा के हाथ का जादू है legit. जहाँ खुशबू मिले वहाँ दिल भी मिले. जय श्री कृष्ण मित्रों, केम छो? કિચન વિથ પુષ્પામાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈઓ બનાવશું. આ મીઠાઈ આપણે બે પ્રકારની બનાવશું, એક ખજૂરની અને ચોકલેટની, જેથી જેમણે શ્રાવણ મહિનો રાખ્યો હોય તેમને પણ કામ આવી શકે. આ મારા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. બધા મેં ડ્રાયફ્રૂટ્સ લીધા છે, ચોકલેટ કમ્પાઉન્ડ લીધો છે, ખજૂર લીધી છે અને મધ લીધા છે. તો સૌપ્રથમ આપણે જે ખજૂર છે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આ જે ખજૂર છે મેં શીટ્સ વગરના લીધા છે. જો તમારી પાસે શીટ્સવાળા હોય તો પહેલી શીટ્સને અલગ કરીને પછી ખજૂરને ગ્રાઇન્ડ કરજો, જેથી એની પેસ્ટ બરોબર રીતે બની શકે. બજારમાં તો તમામ પ્રકારની મીઠાઈઓ મળી રહે છે, પણ જો તમે ઘરે બનાવશો તો કોઈ પણ ભેળસેળનો પ્રશ્ન જ ઊભો નથી થતો. ને આ એકદમ શુગર ફ્રી મીઠાઈ છે, એટલે તમારી હેલ્થ પણ બરાબર રહેશે. ને ડ્રાયફ્રૂટ્સ પણ આપણા હેલ્થ માટે બહુ જ સારા છે, તો તમે ચોક્કસથી આ ઘરે બનાવજો. આપણી ખજૂરની પેસ્ટ પણ તૈયાર છે. કેવી સ્મૂથ પેસ્ટ બની છે એવી સ્મૂથ પેસ્ટ આપણે જોઈએ છે. તો હવે આપણે આ સ્મૂથ પેસ્ટમાં બધા જ ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું. મેં કાજુ લીધા છે, બદામ લીધા છે, પિસ્તા લીધા છે, તેમજ પમ્પકિન સીડ્સ લીધા છે. જો તમારા પાસે હજુ પણ કોઈ ડ્રાયફ્રૂટ્સ હોય, જેમ કે અંજીર હોય, તો એ પણ તમે જરૂરથી નાખી શકો છો. એ બધા ડ્રાયફ્રૂટ્સ નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હું હવે આ જરાક હની પણ એડ કરીશ, જેથી જરાક સ્વીટનેસ આવી શકે ને આપણે જેટલી પણ સામગ્રી અંદર નાખી છે બરાબર રીતે મિક્સ થઈ શકે. તો બસ હવે આપણે હાથથી મિક્સ કરી લઈશું. આપણે એનો જરાક સ્મૂથ પેસ્ટ જેવો ડો બનાવવાનો છે, જેથી આપણે જે લાડુ બનાવીએ એ પ્રોપરલી બની શકે. તો હવે આપણો આ ડો રેડી છે. તો હવે આપણે એના લાડુ બનાવી લઈશું. તો આપણી આ ખજૂરની શુગર ફ્રી મીઠાઈ તૈયાર છે. જેમણે શ્રાવણ મહિનો રાખ્યો છે તેમને તો ખૂબ જ કામ આવવાની છે. તો હવે આપણે બીજી મીઠાઈ બનાવશું, જેના માટે આપણે જે ખજૂરની મીઠાઈ બનાવી છે એના માટે આપણે ચોકલેટની કોટિંગ કરી લઈશું. તો આ મેં એક ચોકલેટ કમ્પાઉન્ડ લીધો છે. મેં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધો છે. આનામાં મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ પણ આવે છે, તો તમે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લેજો, જેથી આપણી જે પણ મીઠાઈ છે એ ખૂબ જ એની જે કોટિંગ છે એ જરાક હાર્ડ બની શકે. તો હવે આપણે મેં આ જે જાર છે એનામાં ચોકલેટ કાઢી લઈશ. આ ચોકલેટને આપણે મેલ્ટ કરી લઈશું. એકદમ એનો ક્રીમી પેસ્ટ પણ ન હોવું ખપે, લિક્વિડ પેસ્ટ હોવું ખપે, જેથી કોટિંગ પણ બરાબર થઈ શકે. તો હવે આપણી આ ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે. જો આવો આપણી લિક્વિડ પેસ્ટ ખપે છે. તો હવે આપણે આ જે લિક્વિડ પેસ્ટ છે ચોકલેટની એનામાં આપણે ખજૂરની મીઠાઈ ડીપ કરશું. હવે આપણે ડીપ કરી અને જે એક ટ્રે લીધી છે સિલ્વર ફોઇલ ઉપર, એનામાં આપણે આ મીઠાઈ કાઢી લઈશું. એવી જ રીતે આપણે મીઠાઈને કોટિંગ કરી લઈશું. હવે આ મેં જરાક ડ્રાયફ્રૂટ્સ લીધા છે, એના માથે સ્પ્રિંકલ કરી લઈશું. જેથી આપણી મીઠાઈઓ જરાક દેખાવડી લાગી શકે.
તો કોટિંગ થઈ ગઈ છે ચોકલેટની. તો મેં આ ગાર્નિશિંગ માટે ગોલ્ડનનો વર્ક લીધો છે, જેથી આપણી મીઠાઈ ખૂબ જ બ્યુટીફુલ લાગી શકે. મીઠાઈ પર ગાર્નિશિંગ થયા બાદ આપણે એને ફ્રીઝરમાં 10 મિનિટ માટે કોલ્ડ કરવા રાખી દઈશું. તો કોલ્ડ થયા પછી આપણી મીઠાઈ કંઈક આવી લાગે છે. તો હવે આપણે કોઈ પણ પેપર મોલ્ડ ઉપર એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણી આ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ કેવી મસ્ત લાગે છે, ને આ ખાવામાં પણ એટલી જ ટેસ્ટી હોય છે. તો મિત્રો, તૈયાર છે આપણી આ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈઓ. તમે જોઈ શકો છો કેવી બ્યુટીફુલ લાગે છે ને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો હવે આપણે ભાઈઓને દેવાની છે એટલે આપણે એને મસ્ત પેકિંગ કરીને તો આપશું જ ને. તો આ મેં એક બોક્સ લીધો છે ને એનામાં હું મીઠાઈ સેટ કરીને રાખી દઈશ. તમે જોઈ શકો છો એકદમ જાણે કહેવાય ને બજાર જેવી લીધી છે આપણી મીઠાઈ, એવી જ મીઠાઈઓ લાગે છે. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ બોક્સમાં મસ્ત રીતે ગાર્નિશિંગ કરીને તેમજ ઉપર કાંઈ પણ સ્પ્રિંકલ કરીને પણ ભાઈને આપી શકો છો. આ મીઠાઈ જેટલી ટેસ્ટી છે એટલી ને એટલી ઇઝી છે. તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો. તો પ્લીઝ આ રક્ષાબંધનના મીઠાઈઓ જરૂરથી ઘરે બનાવજો અને પોતાના ભાઈઓને આપજો. અને મારો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ આવી રીતે અમારા ચેનલને સપોર્ટ કરતા રહેજો, જેથી અમે વધારે ને વધારે ખૂબ ટેસ્ટી રેસીપી તમારા સાથે શેર કરી શકીએ. અમારા સાથે જોડાઈને રહેજો. થેન્ક યુ સો મચ.